ગૂગલ મેપના આધારે રહેનારા સાવધાન થઈ જજો। જીપીએસે ખોટો રસ્તો બતાવ્યો અને ગાડી સીધી નદીમાં પડી। જો તમે પણ ગૂગલ મેપના આધારે મુસાફરી કરવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે। કેમ કે દિલ્હીથી નીકળેલા ત્રણેય મિત્રો ફરુખાબાદ જઈ રહ્યા હતા। જેઓએ ગૂગલ મેપમાં ખરુદાબાદ શહેર સેટ કરી નીકળ્યા, પરંતુ પોતાના ઘર સુધી ન પહોંચ્યા। ગૂગલ મેપ પર ભરોસો કરીને નીકળેલા મિત્રો જ્યારે ફરીદપુરના રામગંગા પહોંચ્યા ત્યારે ગૂગલ મેપે તેમને રામગંગા નદી પરનો પુલ ચડાવ્યો અને પુલ પર ચડેલા મિત્રોએ જાણતા નહોતા કે આગળથી પુલ તૂટેલો છે। એટલું જ નહીં, પુલ તૂટેલો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ બેરિકેડ કરવામાં નહોતું આવ્યું, જેથી આ ત્રણેય મિત્રો પુલ પરથી સીધા જ નીચે ખાબક્યા અને ત્રણેયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। ઉત્તર પ્રદેશના બરેલીમાં બની ચોંકાવનારી ઘટના। ગૂગલ મેપના આધારે જતા કાર ચાલકોનો અકસ્માત સર્જાયો છે। ગૂગલ મેપે મિત્રોને જે પુલ પર ચડાવ્યા તે તૂટેલો હતો। પુલ પર ચડેલા કારમાં સવાર ત્રણ મિત્રો નદીમાં ખાબક્યા। અંદાજે 50 ફૂટની ઊંચાઈથી નીચે ખાબકતા ત્રણેયના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। વર્ષ 2022માં તૂટેલા પુલને ગૂગલ મેપે યોગ્ય બતાવ્યો। રવિવારે સવારે લગભગ 10 વાગે ત્રણ કાર સવારો બરેલી દિશામાંથી દાંતાગંજ જિલ્લામાં બદાઉન તરફ જઈ રહ્યા હતા। રૂટની માહિતી માટે કારમાં જીપીએસ નેવિગેશનનો ઉપયોગ કરવામાં આવ્યો। અહીં અધૂરા રામગંગા પુલ પર અકસ્માત સર્જાયો હતો અને પ્રાપ્ત માહિતી અનુસાર 2 વર્ષ પહેલા પૂરના કારણે બ્રિજ પરનો એપ્રોચ રોડ બંને નદીમાં ધોવાઈ ગયો, જેના કારણે તેના પર ટ્રાફિક ન હતો। જો કે તેને જીપીએસ નેવિગેશનમાં અપડેટ કરવામાં આવ્યું જ ન હતું ને જેના કારણે પોતાની ઝડપે જઈ રહેલા કાર સવાર પુલ પરથી સીધા કેટલા ફૂટ નીચે પડી ગયા તેનું મોત પણ નીપજ્યું છે। ને આપણે એનું અનુમાન પણ ના લગાવી શકીએ, કારણ કે જે બ્રિજ હતો તે સેન્ટરમાંથી તૂટેલો હતો અને ત્યાંથી સીધી કાર છે તે નીચે ખાબકી અને ત્રણેયના મોત થયા છે। આપણે સૌ જાણીએ છીએ ને ગૂગલ મેપથી સૌ કોઈ પરિચિત છે। આપણે અજાણ્યા શહેરમાં જઈએ છીએ ત્યાં પણ ગૂગલ મેપનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ગૂગલ મેપ ક્યારે એક પોતાનો જીવ લઈ લેશે એવું કોઈને નથી ખબર। પણ એવી ઘટના બની છે અને આવી ઘટનાઓથી સાવધાન રહેવું પણ આપણે ખૂબ જરૂરી છે। જાહેર બાંધકામ વિભાગની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો એવું પણ કહેવામાં આવી રહ્યું છે। જો કે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે બ્રિજ પર ઇનડિરેક્ટ અને બેરિયર્સ લગાવવાના હતા અને જીપીએસ નેવિગેશન પણ અપડેટ કરવામાં નહોતું આવ્યું। જાહેર બાંધકામ વિભાગ બદાઉનને પુલની બંને બાજુએ એપ્રોચ રોડ બનાવવાનો હતો અને આ પુલ લગભગ 2 વર્ષથી અધૂરો હતો, જેના કારણે વાહન વ્યવહાર થતો ન હતો। જીપીએસ અપડેટ ન થવાથી અને બેરિયર્સ વગેરે લગાવવામાં ન આવતા મોટો અકસ્માત સર્જાયો છે। મળતી માહિતી મુજબ આ અકસ્માતનો ભોગ બનેલા વિવેક કુમાર અને કૌશલ કુમાર ફરુખાબાદ જિલ્લાના હતા અને ત્રીજા યુવકની ઓળખ થઈ નથી। બરેલી પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે। અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે રવિવારે રામગંગા નદીના પુલ પરથી કાર પડી જતા 3 લોકોના મોત થયા હતા। પોલીસને શંકા છે કે જીપીએસ સિસ્ટમના કારણે ડ્રાઈવર અસુરક્ષિત માર્ગ પર ગયો હતો। ખાલપુર દાંતગંજ રોડ પર સવારે લગભગ 10 વાગે અકસ્માત સર્જાયો, જ્યારે પીડિતો બદાઉન જિલ્લાના બરેલીથી દાંતાગંજ જઈ રહ્યા હતા। આ મુદ્દે પોલીસ શું કહી રહી છે સાંભળીએ। आज दिनांक 24 नवंबर को सुबह 9:30 बजे के आसपास थाना फरीदपुर पर यह सूचना प्राप्त हुई कि ग्राम खल्लपुर में रामगंगा नदी के बीच एक गाड़ी पुल से गिरकर क्षतिग्रस्त हो गई है। तत्काल थाना फरीदपुर पुलिस एवं बदायूं से दातागंज की पुलिस मौके पर पहुंची। मौके पर जाकर देखा गया तो एक वैगनार कार जो कि टैक्सी प्रतीत होती है, वह एक निर्माणाधीन पुल जिसका अप्रोच रोड दातागंज बदायूं की तरफ से था उस पर चढ़ गई थी और ऐसा प्रतीत हो रहा है कि अचानक पुल खत्म होने से वह बीच नदी में गिर गई। वहां मौके से 3 लोगों के शव निकाले गए, जिनकी मौके पर ही मृत्यु हो जाना प्रतीत हो रहा है। इन तीनों के पहचान के प्रयास किए गए तो इनमें 2 के आईडी कार्ड से उनकी पहचान अमित और विवेक, जो कि इमादपुर फरुखाबाद के निवासी हैं, ऐसी हुई है। इनके परिजनों को सूचना दे दी गई है और एक अन्य की पहचान के प्रयास किए जा रहे हैं। थाना पुलिस द्वारा शव को कब्जे में लेकर पंचायतनामा की कार्रवाई की गई है एवं पोस्टमार्टम हेतु भिजवाया जा रहा है।
और इस संबंध में अनावश्यक वैधानिक कार्रवाई भी प्रचलित है। આ મામલે સર્કલ ઓફિસર આશુતોષ શિવમે જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં પૂરના કારણે પુલનો આગળનો ભાગ નદીમાં પડી ગયો હતો, પરંતુ સિસ્ટમના આ ફેરફાર અપડેટ કરવામાં નહોતા આવ્યા. પોલીસે એવું પણ જણાવ્યું કે ડ્રાઈવર નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યો હતો અને તેને ખ્યાલ નહોતો કે પુલ અસુરક્ષિત છે, જેના કારણે કાર ક્ષતિગ્રસ્ત જે ભાગ હતો ત્યાંથી નીચે પડી ગઈ. ત્યારબાદ શિવમે કહ્યું કે ક્ષતિગ્રસ્ત પુલના માર્ગ પર કોઈ સલામતી અવરોધો અને ચેતવણી ચિહ્નો નહોતા, જેના કારણે જીવલેણ અકસ્માત થયો છે. માહિતી મળતા જ ફરીદપુર, બરેલી અને દાતાગંજ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જે બાદ વાહન અને મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે રવિવારે રામગંગા નદીના પુલ પરથી કાર પડી જતા 3 લોકોના મોત થયા છે અને પોલીસે એવું પણ કહ્યું છે કે હવે આની તપાસ કરી રહ્યા છે. ત્યારે અનેકો પ્રતિક્રિયાઓ સામે આવી છે કે જેમની અંદર આક્ષેપ પ્રત્યે આક્ષેપો પણ થઈ રહ્યા છે, પણ કે જે 3 લોકોના મૃત્યુ થયા છે એ 3 લોકોના મૃત્યુ પાછળનું કારણ શું હોઈ શકે? આપણે તંત્રને જવાબદાર ઠહેરાવીએ કે પછી ગૂગલ મેપને જવાબદાર ઠહેરાવીએ? મહત્વની વસ્તુ એ છે કે એમાં તો જે તંત્ર છે તેમની જ ભૂલ છે. મેપમાં અપડેટ નહોતું કરેલું અને મિત્રોને થોડી ખબર હતી કે રસ્તો સીધો જ સ્વર્ગમાં જશે. એટલે આવી રીતે જે ઘટના બની છે ને ખૂબ ચોંકાવનારી ઘટના છે. પુલ પરથી નીચે ખાબકી હતી કાર અને ગ્રામીણોએ આખી આ માહિતી આપી હતી ને પોલીસે પણ જણાવ્યું હતું કે ગામ લોકોએ કાર પુલ પરથી પડી હોવાની જાણ કરી, જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચેલા પરિવારજનોએ એવો પણ દાવો કર્યો છે કે કારમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો જીપીએસ પર ભરોસો કરી રહ્યા હતા. જ્યારે ટ્રેન બ્રિજ પર જઈ રહી હતી ત્યારે અચાનક બ્રિજ અડધો થઈ ગયો હતો, જેના કારણે આ નદીના કેટલાય ભાગ ફૂટ ખાબકી પડ્યો હતો અને પરિવારના સભ્યો પણ આ મામલે વિભાગીય અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે, કારણ કે બ્રિજ અધૂરો રહી ગયો હતો અને બેરિકેડ્સ લગાવવામાં નહોતા આવ્યા. 50 ફૂટની ઊંચાઈથી નીચે ખાબકી કાર. આ દુર્ઘટનામાં ફરીદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામગંગા નદી પર બદાઉનના ફરીદપુર દાતાગંજને જોડતા અધૂરા પુલ પર આ ઘટના બની હતી અને મળતી માહિતી મુજબ કારમાં સવાર 3 લોકોના મેનપુરી કૌશલ કુમાર, ફરુદાબાદના વિવેક કુમાર અને અમિત હાજર હતા અને દાતાગંજ તરફથી આગળ આવી રહી હતી. કાર દરમિયાન કાર અધૂરા પુલ પરથી ચડી અને પછી પુલ પૂરો થતા જ એ કાર છે એ સીધી નદીમાં પડી છે. આપણે સૌ કોઈ દિવસે ને દિવસે ગમે ત્યાં જઈએ છીએ તો ગૂગલ મેપના આધારે જતા હોઈએ છીએ, પણ મેપ ક્યારે એવો રસ્તો બતાવશે કે જે સીધો જ ભગવાન પાસે પહોંચાડી શકે છે. એટલે કે ગૂગલ મેપ પર પણ ભરોસો કરવો હવે ખૂબ કઠિન થઈ ગયો છે. કેવો રસ્તો ક્યાં લઈ જાય એ ગૂગલ મેપને નથી ખબર, તો પછી આપણે પણ શું કરીએ? આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.